હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લાના બારડોલી ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું। બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારંભ યોજાયો। મોટી સંખ્યામાં રામદૂતો હાજર રહ્યા। જય શ્રી રામના જયઘોષથી સમગ્ર પરિસર રામમય બન્યું। અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ત્યારે સુરત જિલ્લામાં બારડોલી ખાતે જય શ્રી રામ રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારંભ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ રામ ભક્તો તેમજ નગરજનો હાજર રહ્યા। જય શ્રી રામના જયઘોષથી સમગ્ર પરિસર રામમય બન્યું। સનાતન ભારતના તમામ હિન્દુ નાગરિકોને મારા પ્રણામ। હું પિનાક મોદી પરમચેતન જય શ્રી રામ સેનાની ગુજરાત પ્રદેશની સમિતિનો પ્રમુખ અને નાનપણથી રામમાં આસ્થા રાખી અને એમના તરફ મારું વલણ આજે મને વ્યક્ત કરવાનો મોકો મળ્યો। આજે સંધ્યાકાળે આપણે 8 વાગે રામ સેવક જે લોકોએ કાર સેવામાં ભાગ લીધો હતો 90 ને 92ના વર્ષમાં, એવા આપણા મહામાનવોને સન્માનિત કર્યા। જે કાર્યક્રમની અંદર સભાપતિના સ્થાન પર આપણા બારડોલી વિધાનસભા ક્ષેત્ર 169ના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ખૂબ નિષ્ઠાથી કાર સેવકોનું સન્માન કર્યું। તેમની સાથે બારડોલી શુગર ફેક્ટરીના શ્રી ભાવેશભાઈ પટેલ જે ઉપપ્રમુખ છે શુગર ફેક્ટરીના, એમણે સાથ આપી અનેકો કાર સેવકોનું એમણે પણ સન્માન કર્યું। તેમજ અલગ અલગ હોદ્દા પર બિરાજમાન એવા ધર્મેશભાઈ પટેલ, જમનાબેન રાઠોડ, અનંતભાઈ જૈન જેવા અનેકો મહાનુભાવોએ આ પ્રોગ્રામમાં સાથ આપ્યો, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। આ કાર્યક્રમને સફળ બનાવવા જે મહેનત અને ખંત સાથે જય શ્રી રામ સેનાના કાર્યકર્તાઓએ સેવા આપી છે, એને માટે હું એમને નતમસ્તક થઈ વંદન કરું છું અને પ્રોગ્રામની સફળતાને મારા શિરોધાર્ય કરી અને આવા અનેકો કાર્યક્રમ કરવાનું આજે વચન આપું છું। મારું નામ અમરભાઈ ધનજીભાઈ પારેખ। તમે ક્યારે કાર સેવા કરી હતી? 1992માં અને 1993માં। ત્યારનો તમે કઈ અનુભવ અમને જણાવશો? અમે કાર ચેક કરવા ગયા ત્યારે અમે તંબુમાં રહેલા અને શરીરને નરવા જતા હતા અને નાહીને પાછા તંબુમાં આવતા અને એક મુઠ્ઠી રેતી રહેવાની અને કાર સેવા કરવા જવાનું। પહેલો ઘુમટ અમે 1936 ડિસેમ્બરે અમે પહેલો ઘુમટ તોડેલો, બીજો ઘુમટ 11:30 અને 4 વાગે ત્રણનો ઘુમટ તોડી કાઢેલા। આશરે કેટલા કાર સેવકો હતા? ઓછામાં ઓછા અમારી ગણતરી તો 50,000 હતા, 50,000 ઉપર। નારો લગાવશો તમે? ત્યાં કયા નારા લાગ્યા હતા? તેલ લગાવો ડાબર કા, નામ મિટાવો બાબર કા, એક ધક્કા ઓર દો, બાબરી મસ્જિદ તોડ દો।